ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે આપણે સાંભળીશું શ્રાવણ માસના સોમવારની કથા. મિત્રો, ભગવાન ભોળાનાથની કથા સાંભળવાથી આપણા સર્વ પાપ વિકાર નષ્ટ પામે છે, પુણ્ય પ્રદાન થાય છે, આપણો જન્મારો સુધરી જાય છે અને અંત સમયે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે, માટે મિત્રો આ કથા સાંભળજો, બીજાને પણ સંભળાવજો અને પુણ્યના ભાગીદાર બનજો. બોલો પ્રેમથી ભગવાન ભોળાનાથનું નામ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. સોમવારની શ્રાવણ મહિનાની સોમવારની કથા. 18 વેદો અને પુરાણોમાંથી આ ભજનની કડીઓ લખવામાં આવી છે. તમને માત્ર હું એટલું જણાવવા માંગુ છું કે તે કયા ઋષિ હતા જેણે પીપળાના પાનમાં ભગવાન શિવજીના દર્શન કર્યા હતા. પૂરી વાર્તા સાંભળવા માટે વિડીયો અંત સુધી સાંભળજો. મિત્રો, કોઈ પણ ભગવાનની કથા હોય, કોઈ પણ ભગવાન વિશે કથા હોય, કોઈ પણ દેવની હોય તો એને ક્યારેય અધૂરી ન મૂકવી જોઈએ, એને પૂરી જ સાંભળવી જોઈએ. અને આ વાતનું વર્ણન સત્યનારાયણની કથા પણ થયેલું છે, માટે આ ભગવાન વિશ્વનાથની કથા પૂરી સાંભળજો. અને આ એક સત્ય વાર્તા છે. સાંભળો કે લલિતા ઘાટ પાસે ભગવાન વિશ્વનાથનું મંદિર છે. હવે ત્યાં એક બ્રાહ્મણ રહેતો હતો. એક બ્રાહ્મણ હતા જેનું કોઈ સંતાન જ ન હતું. સવારના પોરમાં સૂર્યનારાયણની કિરણ જમીન ઉપર પડે એની પહેલાં તે ગંગા ઘાટે પહોંચી જાય અને ભગવાનની સેવા પૂજા કરવા માટે મંદિરમાં જાય. ગંગાજીમાંથી સ્નાન કરી પરવારી અને ગંગાજળ ભરીને ભગવાન વિશ્વનાથના મંદિરમાં આવે અને લાઈનમાં ઊભા રહી જાય અને તેના દર્શનનો વારો આવે તેટલી વાટ જોઈને ઊભા રહે. અને જ્યારે તેમનો વારો આવે એટલે ભગવાનની શિવલિંગ પર જળ ચડાવે, ગંગા જળ ચડાવે અને પૂજા અર્ચના કરે અને માત્ર એક જ પ્રાર્થના કરે કે હે પ્રભુ, હું વર્ષોથી તમારા મંદિરે આવું છું, તમારી સેવા પૂજા કરું છું. હે પ્રભુ, મારી ઝોળી ભરી દો. ભગવાન, મારી પ્રાર્થના સાંભળો, મારા અરમાન પૂરા કરો. હું એક ગરીબ નિર્ધન બ્રાહ્મણ છું, ઝૂંપડીમાં રહું છું, રૂખું સૂખું ટાઢું ટુકડું ખાઈને મારું જીવન વિતાવું છું. હું અને મારી પત્ની બંને, બસ અમારા ઘરમાં એક જ વાતની ખોટ છે કે મારા ઘરે સંતાન નથી. એક સંતાનનું સુખ આપી દો ભોળાનાથ. ભગવાન, શેર માટીની ખોટ છે, મારા ઘરે પૂરી કરી દો મારા નાથ. હવે મિત્રો, કેવી રીતે બ્રાહ્મણ ભગવાન પાસેથી સંતાન મેળવે છે તે તમે સાંભળો. હવે રોજ બ્રાહ્મણ મંદિરે આવીને આ એક જ પ્રાર્થના, સંતાન સુખની પ્રાર્થના કરે. હવે શંકામાં પડ્યા, વિચારમાં પડ્યા શિવજી. ભગવાન શંકર વિચારે છે, કહે છે કે આ ભક્તનું હું શું કરું, શું કહું એને, કે આ ભક્ત જો મારી પાસે રૂપિયા પૈસા ધન દોલત માંગત ને તો હું પૂરી પણ કરી દેત, હું પણ એને આપી પણ દેત, પણ હું આને સંતાનનું સુખ કેવી રીતે આપું? આ બ્રાહ્મણના નસીબમાં, આના ભાગ્યમાં સંતાન સુખ છે જ નહીં, તો હવે મારે એની ઈચ્છા પૂરી કેવી રીતે કરવી? શંકર ભગવાન બ્રાહ્મણની પૂજા જોઈને પ્રસન્ન તો થાય છે, ખુશ તો છે, પણ હવે એની ઈચ્છા જ કેવી રીતે પૂરી કરે જ્યારે એના ભાગ્યમાં સંતાન સુખ જ નથી? કેમ કે નસીબ લખનારા તો બ્રહ્માજી છે અને આ બાજુ ગંગાજી રોજ આ બ્રાહ્મણને જુએ, એની જે પ્રાર્થના હોય એ સાંભળે. એટલે ગંગાજી પણ ભગવાનને કહે, એ પણ એક જ વસ્તુ કહે, હે શિવજી, હે ભોળાનાથ, તમે આ બ્રાહ્મણની મનોકામના પૂરી કરો. એ રોજ તમારી સેવા ભક્તિ કરે છે. અને માં પાર્વતી પણ આ જ કહે ભગવાનને. માં પાર્વતી પણ રોજ આ બ્રાહ્મણની ભક્તિ જોવે, સાચી શ્રદ્ધાથી સેવા પૂજા કરે છે. માં પણ જોવે છે અને એ પણ માં પાર્વતી પણ શિવજીને કહે છે, ભગવાનને કહે છે કે પ્રભુ, આ તમારો સાચો ભક્ત છે, મોટો ભક્ત છે, તે તમને રોજ ભક્તિભાવથી પૂજા અર્ચના કરે છે, તો તમે એની ઝોળી ભરી દો, તેને સંતાન સુખ આપી દો. હવે માં ગૌરીની વાત સાંભળી શંકર ભગવાન કહે છે કે એના ભાગ્યમાં જો સંતાન સુખ જ નથી તો હું કેવી રીતે આપું? પણ છતાં પણ માં પાર્વતી માનતા નથી અને ભગવાનને આરાધના કર્યા જ કરે કે તમે એને સુખ, સંતાન સુખ આપો. આમ
મા ગૌરીના વારંવાર કહેવાથી અને બ્રાહ્મણની ભક્તિ જોઈને અંતે શંકર ભગવાનને દયા આવી. એક દિવસ રાતે જ્યારે બ્રાહ્મણ ઊંડી ગહેરી ઊંઘમાં સૂતા હતા તો બ્રાહ્મણ દેવને સપનામાં શિવજી આવ્યા. બ્રાહ્મણ દેવે સપનામાં જોયું કે સવારમાં પહોરમાં તે પાણી ભરવા માટે ગંગાજીના ઘાટ પર જઈ રહ્યા છે અને ગંગા ઘાટ પર શંકર ભગવાને તેમને દર્શન આપ્યા છે અને શંકર ભગવાન કહી રહ્યા છે કે બોલો બ્રાહ્મણ દેવ, તમારે શું જોઈએ છે? એટલે બ્રાહ્મણ બોલ્યા, પ્રભુ તમને તો બધી ખબર જ છે, તમે તો પ્રભુ અંતર્યામી છો, તો મારે શું કહેવું જોઈએ તમને? તમને ખબર જ છે ને? ત્યારે શંકર ભગવાન બોલ્યા કે જ્યાં સુધી બાળક ન રડે ત્યાં સુધી મા તેને દૂધ નથી પીવડાવતી. એવી જ રીતે ભગવાન સામે જ્યાં સુધી ભક્ત માંગતો નથી, જોડી ફેલાવતો નથી, ત્યાં સુધી ભગવાન પણ આપતા નથી. આ સાંભળી બ્રાહ્મણ દેવ બોલ્યા, હે પ્રભુ, મારે સંતાન સુખ નથી, મારે સંતાન નથી, મને એક સંતાનનું સુખ આપી દો પ્રભુ. હું અને મારી પત્ની અમે બંને જે પણ દાન દક્ષિણા મળે છે, જે ટાઢું ટુકડો મળે છે, એ ખાઈને અમે સારી રીતે જીવી રહ્યા છીએ. અમે સંતોષ છે અમને. બસ માત્ર અમારે સંતાન સુખ નથી, સંતાનની ખોટ છે. અમે સંતાન માટે તરસી ગયા છીએ પ્રભુ. ભગવાને બ્રાહ્મણને કહ્યું કે હું તારી ઈચ્છા જરૂર પૂરી કરીશ, પણ તું મને એક વાત કહે. હું તને 2 વિકલ્પ આપું છું. અને ભગવાન પૂછે છે કે સારું, હું તારી ઈચ્છા પૂરી કરું છું, તારે કેવી રીતનો પુત્ર જોઈએ? લાંબી આયુનો પુત્ર જોઈએ કે ઓછી આયુનો પુત્ર જોઈએ? એટલે બ્રાહ્મણ દેવ બોલ્યા, વિચારમાં પડી ગયા, અરે શંકર ભગવાન, આ શું કહી રહ્યા છો તમે? આ શું ચક્કર છે, લાંબી આયુ અને ઓછી આયુ? એટલે શંકર ભગવાન કહે છે, જો બાળકની ઉંમર ઓછી હશે તો તે વિદ્વાન હશે અને જે સંતાનની ઉંમર વધારે હશે તે આગળ ચાલીને ચોર, ડાકુ, લૂંટેરો બનશે. હવે મને જલ્દીથી કહે કે ઓછી ઉંમરવાળું આયુષ્યવાળું સંતાન જોઈએ છે કે લાંબી આયુષ્યવાળું સંતાન જોઈએ છે? હવે બ્રાહ્મણ દેવ આ સાંભળી વિચારમાં પડી ગયા. હવે ભગવાનને જવાબ આપું તો શું? હવે તેણે વિચાર કર્યો કે આ વાત હું મારી પત્નીને જઈને કહું અને પછી જવાબ આપું. એટલે બ્રાહ્મણ બોલ્યા, હે શંકર ભગવાન, તમે અહીં જ ઊભા રહો, અહીં જ ઊભા રહેજો. હું હમણાં જ મારી પત્નીને પૂછીને આવું છું અને પછી હું તમને જવાબ આપું છું. બ્રાહ્મણ દેવ દોડતા તેમના ઘરે તેની પત્ની પાસે આવ્યા અને તેની પત્નીને કહે છે કે તેને ગંગા ઘાટ પર શિવજીએ દર્શન આપ્યા છે અને કહે છે, મને પૂછી રહ્યા છે કે હું તારી સંતાન સુખની ઈચ્છા પૂરી કરીશ, પણ તને 2 પુત્રમાંથી 1 પુત્ર પ્રાપ્ત થશે. તને કયો પુત્ર જોઈએ છે, લાંબી આયુષ્યવાળું કે ઓછી આયુષ્યવાળો? બ્રાહ્મણની પત્ની આ સાંભળીને તો ગભરાઈ ગઈ અને પૂછવા લાગી, અરે આ ઓછી આયુષ્ય અને લાંબી આયુષ્યનું શું ચક્કર છે? એટલે બ્રાહ્મણ દેવ બોલ્યા કે ભગવાને એવું કહ્યું છે મને કે ઓછી ઉંમરવાળું સંતાન વિદ્વાન હશે અને વધારે ઉંમરવાળું સંતાન ચોર અને ડાકુ બનશે. હવે તારી ઈચ્છા પ્રમાણે મને કહે. તમે મને જલ્દીથી કહો કે આપણે કેવું સંતાન જોઈએ છે? એટલે બ્રાહ્મણની પત્ની બોલી કે સ્વામી, આપણે તો ઓછી ઉંમરવાળું સંતાન અને વિદ્વાન બાળક જોઈએ છીએ. ઓછી ઉંમરવાળું હશે તો બી ચાલશે, લાંબી આયુષ્યવાળું હોય અને ચોર ડાકુ બને તો એ સંતાન સુખ કયા કામનું? માટે આપણે ઓછી સંતાનવાળું આયુષ્ય પણ ચાલશે. તમે જાઓ અને શિવજીને કહી દો કે આપણને ઓછી આયુષ્યવાળું અને વિદ્વાન સારું સંતાન આપે. હવે બ્રાહ્મણ દેવ તેમની પત્ની પાસેથી જવાબ લઈને દોડતા પાછા ગંગા ઘાટ પર આવ્યા અને બોલ્યા કે હે પ્રભુ, ઓછી ઉંમરવાળું સંતાન અમને પ્રદાન કરો, વિદ્વાન સંતાન અમને પ્રદાન કરો, અમે તેનાથી જ કામ ચલાવશું. કારણ કે વધારે ઉંમરવાળું સંતાન ચોર ડાકુ હોય તો એ સંતાન સુખ કયા કામનું? એટલે શંકર ભગવાન બોલ્યા, સારું, જા, તારા ઘરે 1 બાળકનો જન્મ થશે, પણ જેવો તે 5 વર્ષનો થશે તેવું જ તેનું મૃત્યુ થશે. આટલું કહી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણની ઊંઘ ખુલી ગઈ, એની આંખ ખુલી ગઈ. થોડા દિવસ થયા એટલે બ્રાહ્મણની પત્નીને દિવસો રહ્યા. 9 મહિના પૂરા થયા એટલે બ્રાહ્મણની પત્નીએ એક સરસ પુત્રને
જન્મ દીધો. અને એ જન્મ થયા પછી બ્રાહ્મણ દેવને શિવજીની સપનાની વાત યાદ આવી ગઈ કે આ બાળકે જન્મ લીધો તો છે, પણ 5 વર્ષનું થશે એટલે મૃત્યુ થઈ જશે. હવે જેમ જેમ તે બાળક મોટું થાય છે તેમ તેમ બ્રાહ્મણ અને તેની પત્નીને ચિંતા થાય છે. રાતભર રડ્યા કરે છે. હવે આમને આમ તેના છોકરાને મોટા કરતા 4 વર્ષ વીતી ગયા. હવે માત્ર તેની આયુષ્યમાં 1 જ વર્ષ બાકી હતું. હવે તે બાળક 4 વર્ષનો થયો એટલે હસતો રમતો થયો, ચાલતો થઈ ગયો, ખિલખિલાટ કરવા લાગ્યો, થોડું કાલુવાલું બોલવા લાગ્યો. અને આ જોઈને તો બ્રાહ્મણ અને તેની પત્ની બહુ ખુશ થતા. થોડા સમય માટે તો એ ભૂલી પણ જતા કે આનું આયુષ્ય 5 જ વર્ષનું છે. એ ભૂલી જતા. બાળકો શેરીઓમાં ગલીઓમાં ફરે છે, પાઠશાળાએ ભણવા જાય છે. બંને એવું વિચારે છે કે કેવો મારો દીકરો સરસ હસે છે, રમે છે, કિલકાર્યો કરે છે અને એના થકી અમારું ઘર હર્યું ભર્યું છે. આજે ભણવામાં આમાં આ શીખીને આવ્યો, આજે આ શીખીને આવ્યો, એમ કરીને બંને પતિ પત્ની ખુશ થાય છે. અને પછી પાછા અંતે ઉદાસ થઈને બેસી જાય છે અને બોલે છે કે કેવા દુર્ભાગ્ય છે આપણા. ન જાણે કઈ ઘડીમાં ભગવાન શિવે 5 વર્ષને આયુષ્યવાળું સંતાન આપ્યું. 5 વર્ષ પૂરા થશે એટલે આપણો દીકરો આપણને છોડીને ચાલ્યો જશે. હવે આમને આમ બિચારા ઉપાધિ કરે છે, ચિંતા કરે છે, રડે છે બંને પતિ પત્ની. અને આમને આમ સમય વીતતો ગયો. અને હવે 4 વર્ષ 11 મહિના અને 29 દિવસ થઈ ગયા. હવે તે બાળકના મરવામાં માત્ર 1 જ દિવસ બાકી રહી ગયો. જ્યારે રાત પડી તો તે છોકરો સૂઈ ગયો તો બ્રાહ્મણ અને તેની પત્ની પાસે આવીને બેસી ગયા અને રડવા લાગ્યા. રાતનો સમયનો પહેલો પહોર ચાલી રહ્યો હતો એટલે કે રાતના 10 વાગ્યા હતા. બંને વિલાપ કરવા લાગ્યા કે જેવી જ સૂર્યની પહેલી કિરણ ધરતી ઉપર પડશે ને આપણો દીકરો મરી જશે, કેમ કે તેના જીવનના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. જ્યાં આ દીકરાનો જન્મ થવાનો હોય અને જન્મ દિવસ મનાવવાનો હોય એની જગ્યાએ તેનો મરણ દિવસ મનાવવો પડશે. પણ હવે આ તો વિધાતાએ લેખ લખી લીધા છે અને કોણ બદલી શકતું હતું. પણ બ્રાહ્મણે હજી સુધી હાર નહોતી માની. છોકરાના જીવ બચાવવા માટે હજી તેણે હાર નથી માની. તેણે તેના દીકરાને રાત્રિના 3જા પહોરમાં ઉઠાડ્યો અને તેના દીકરાને કહે છે કે બેટા, પહેલાના જમાનામાં સાધુ સંત સ્નાન કરી લેતા હતા. આ પહોરમાં સૂર્યદેવના પ્રકાશની પહેલી કિરણ જમીન પર પડે તે પહેલાં સ્નાન કરીને ભક્તિ પૂજામાં બેસી જતા હતા. બ્રાહ્મણે રાત્રિના 3જા પહોરમાં તેના દીકરાને જગાડ્યો અને કાશી વિશ્વનાથના મંદિરમાં ફાટક બંધ હતા. કાશી વિશ્વનાથના મંદિરમાં લઈ ગયા પણ ત્યાંનું દરવાજા બંધ હતા. તેણે કાશી મંદિરના વિશ્વનાથ મંદિરના બહારથી જ તેને દર્શન કરાવી દીધા અને પછી લઈ ગયા ગંગા ઘાટે. ગંગાજીના પાવન તટ પર જઈને બેસાડી દીધો તેના દીકરાને બ્રાહ્મણે. અને તેના બાળકને એવું કહ્યું કે અહીંથી જે કોઈ સાધુ સંત અહીં સ્નાન કરવા આવે તો તારે તેના ચરણને સ્પર્શ કરી અને આશીર્વાદ લેવા, એને પગે લાગજે. બસ હવે શું? સાધુ સંતો ધીરે ધીરે ગંગા ઘાટ પર સ્નાન કરવા આવવા લાગ્યા અને તે બાળક ધીરે ધીરે બધા જ સાધુ સંતોને પગે લાગે છે. બ્રાહ્મણ ત્યાં એ છોકરાથી થોડે દૂર ઊભા રહ્યા. બધા જ સાધુ સંતને બાળકને આશીર્વાદ આપે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. અને અચાનક તે બ્રાહ્મણે જોયું કે દૂરથી સપ્તઋષિઓ આવી રહ્યા હતા. અને સપ્તઋષિઓને જોઈને તે બ્રાહ્મણ ખુશ થયો. અને સપ્તઋષિઓમાં તો એ સમયે એટલી બધી શક્તિ હતી કે સપ્તઋષિઓ તપસ્યા કરીને ઘણી બધી શક્તિઓ મેળવી હોય છે. અને સપ્તઋષિઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન પણ જોઈ શકતા હતા. વરદાન આપે તો વરદાન પૂરું થઈ શકતું હતું અને ફળતું હતું. સપ્તઋષિઓને દૂરથી આવીને જોઈતા તે બ્રાહ્મણ પોતે એક ઝાડ પાછળ સંતાઈ ગયો. તેના દીકરાને પગે લાગવાનું કહ્યું અને ધીરે રહીને ઝાડ પાછળ સંતાઈ ગયો અને તેના બાળકને ઈશારો કર્યો જ્યારે સપ્તઋષિ આવ્યા એટલે. અને જ્યારે સપ્તઋષિઓ નજીક આવ્યા તો તે બાળક ઊભો થયો અને ત્યાંથી ઋષિઓના ચરણ સ્પર્શ કર્યા, પગે લાગ્યો. એટલે સપ્તઋષિઓએ બાળકને આશીર્વાદ આપ્યા
આયુષ્યમાન ભવ, તારી ઉંમર લાંબી થાય. અને ઝાડ પાછળથી છુપાયેલો બ્રાહ્મણ દેવ બહાર નીકળ્યા. જેવા સપ્તઋષિએ આશીર્વાદ આપ્યા તેવો બ્રાહ્મણ બહાર નીકળે છે અને હસતા હસતા સપ્તઋષિઓને કહે છે તે બ્રાહ્મણ કે મહારાજ, તમે ઓળખ્યો આ એ જ બાળક છે જેની ઉંમર 5 વર્ષની હતી અને આ 5 વર્ષ પછી આજે મરવાનો હતો. આજે એનો છેલ્લો દિવસ છે. જેવી સૂર્યની કિરણ પડશે તેવું તેનું મૃત્યુ થશે. તમે આને આશીર્વાદ આપી આની ઉંમર લાંબી કરી દીધી છે. તમારું વરદાન ક્યારેય ખાલી નથી જતું. સપ્તઋષિઓએ વિચાર કર્યો કે અમે તો વરદાન આપી ચૂક્યા છીએ અને જો અમારું દીધેલું વરદાન પૂરું ન થાય તો દુનિયામાં અમને માનવાવાળું કોઈ ન હોય. લોકો એવું કહેશે કે સપ્તઋષિઓના વરદાન આપે તો છે પણ તે પૂરા નથી થતા. બ્રાહ્મણદેવ બોલ્યો, હવે હું આ બાળકને લઈને શું કરું? હવે એનું સવાર છતાં મૃત્યુ થશે તો? એટલે સપ્તઋષિઓ બોલ્યા કે તમારો દીકરો આજે સવારે મરવાનો છે તો થોડા સમય માટે આ બાળકને તમે અમને આપી દો. અને કહ્યું કે મહાદેવના વચનને મિથ્યા કરવાની અમારામાં ક્ષમતા નથી અને જો અમે એવું કર્યું તો પણ મહાદેવ અમારાથી નારાજ થઈ જશે. બ્રાહ્મણે એની વાત માની અને સપ્તઋષિને તેનો બાળક આપી દીધો. અને આમ સપ્તઋષિઓએ વિચાર કરે છે અને પછી કહે છે કે ચાલો આ બાળકને આપણે બ્રહ્માજી પાસે લઈ જઈએ અને પછી બ્રહ્માજી જાણે અને શંકર ભગવાન આપણે આ સમસ્યાનું હલ નીકાળવું જ પડશે. આપણે વરદાન આપી દીધું છે અને શંકર ભગવાનનું વરદાન પણ મિથ્યા ન થઈ શકે, માટે આનો ઉકેલ તો બ્રહ્માજી પાસે જઈને જ આવે ને. આમ કરીને સપ્તઋષિઓ તે બાળકને લઈને બ્રહ્માજી પાસે ગયા. જ્યારે બ્રહ્માજી પાસે આવ્યા તો તે બાળકને સપ્તઋષિએ કાનમાં કહ્યું ધીમેથી કે બેટા જા, પહેલાં છે એ બ્રહ્માજી છે, આ બ્રહ્માજી છે, તું ધીરે રહીને તેના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે, પગે લાગજે. અને બ્રહ્માજી તે સમયે કોઈ અન્યનું ભવિષ્ય ભાગ્ય લખી રહ્યા હતા, કોઈનું નસીબ લખી રહ્યા હતા અને નસીબ લખવામાં વ્યસ્ત હતા. તેમનું ધ્યાન આ બાળક ઉપર ન હતું. હવે તે બાળક ધીરે ધીરે બ્રહ્માજી પાસે ગયો અને તેમના ચરણને હાથ લગાવીને એણે સ્પર્શ કરી અને એણે પગે લાગ્યું. બ્રહ્માજીએ કલમ રોકી દીધી અને તે બાળક સામે બરાબર તેમનું ધ્યાન નહોતું પણ બ્રહ્માજીએ એને આશીર્વાદ આપી દીધા. બ્રહ્માજી બોલ્યા, આયુષ્યમાન ભવ, તારી ઉંમર લાંબી થાય. આ સાંભળી સપ્તઋષિઓ બોલ્યા, ચાલો. બ્રહ્માજીએ પણ આયુષ્યમાનનો આશીર્વાદ આપી દીધો, લાંબી ઉંમરનો આશીર્વાદ આપી દીધો. આ સાંભળી બ્રહ્માજી બોલ્યા કે અરે, કેમ તમે સપ્તઋષિઓને કહે છે તમે કેમ આવું બોલી રહ્યા છો? આશીર્વાદ મેં આપ્યો છે તો? એટલે સપ્તઋષિઓએ કહ્યું, બધી જ ઘટના આ બાળકને લઈને કહી સંભળાઈ કે શિવજીએ 5 વર્ષની આયુષ્યનું વરદાન આપી અને આ બ્રાહ્મણને પુત્ર આપ્યો હતો. એના 5 વર્ષ પૂરા થાય છે અને આજે એનું મૃત્યુ છે. અને ઋષિઓ કહે છે કે તમે આને અખંડ આયુષ્યનું લાંબુ આયુષ્યનું વરદાન આપ્યું છે, તો હવે શું થશે? પરમપિતા, તમે તો બધાનું નસીબ લખો છો, તો હવે શું થશે? તમે બાળકને ઓળખી ના શક્યા અને પહેલાં તમે જોયા વગર જ આને આયુષ્યમાન ભવનું વરદાન આપી દીધું. હવે પરમપિતા, આ એ બાળક છે જેને ભગવાન શંકરે 5 વર્ષનું આયુષ્ય આપ્યું હતું. આજ સવાર પડતા જ આનું મૃત્યુ થવાનું છે. આ બાળકના પિતા બ્રાહ્મણદેવ અમને વરદાનમાં ફસાવી લીધો. અમે પણ આ બાળકને એવું વરદાન આપી દીધું આયુષ્યમાન ભવનું. હવે શંકર ભગવાનના વરદાનને ભંગ કરવાની ક્ષમતા તો આપણામાં છે નહીં, અમારા ઋષિઓમાં છે નહીં. આ બાળકને લઈને એટલે અમે તમારી પાસે આવ્યા છીએ આનું નિવારણ માટે. હવે તમે આ બાળકને આયુષ્યમાન ભવનું વરદાન આપી દીધું. પણ બ્રહ્માજી પણ મૂંઝવણમાં પડી ગયા. ઋષિઓની વાત સાંભળી એ બી મૂંઝાઈ ગયા. બ્રહ્માજી વિચારે છે કે હું શંકર ભગવાનના વચનને વરદાનને કેવી રીતે મિથ્યા કરી શકું? આ તો હું ન કરી શકું. અને પછી બ્રહ્માજીએ વિચાર કર્યો કે હું આ બાળકને લઈને વિષ્ણુ ભગવાન પાસે જાઉં અને આનો કોઈ ઉપાય બતાવશે. હવે બ્રહ્માજી અને સપ્તઋષિઓ બાળકને લઈને વિષ્ણુ ભગવાન પાસે ગયા. હવે તે સમયે વિષ્ણુ ભગવાન શયન કરી રહ્યા હતા. વિષ્ણુ ભગવાન યોગ નિંદ્રામાં હતા. જ્યારે ભગવાન યોગ નિંદ્રામાં હતા ત્યારે બ્રહ્માજીએ તે બાળકને ધીરે રહીને કહ્યું કે જા બેટા,
આ વિષ્ણુ ભગવાન છે અને તેના ચરણ સ્પર્શ કરી લે, તેને પગે લાગી અને આશીર્વાદ લઈ લે. હવે તે બાળક ભગવાન વિષ્ણુ પાસે ગયા અને ધીરે રહીને ભગવાનના ચરણને સ્પર્શ કરી અને પગે લાગ્યો. ચરણ સ્પર્શ કરતાં જ ભગવાન યોગ નિંદ્રામાંથી જાગી ગયા. એમની યોગ નિંદ્રા ભંગ થઈ ગઈ. તેણે બાળક સામે બરાબર જોયું નહીં અને તેને પણ આયુષ્યમાન ભવ થા, લાંબી ઉંમર થાય એવું આશીર્વાદ આપી દીધો. પછી બ્રહ્માજી જ્યારે ભગવાન ઉઠ્યા એટલે બ્રહ્માજીએ બધી વાત કહી કે આ બાળકને તમને આયુષ્યમાનનું વરદાન આપ્યું છે, એટલે હવે આ બાળકનું વરદાન તમે આપ્યું છે, પણ શિવજીએ આ બાળકનું આયુષ્ય 5 વર્ષનું થશે એવું વરદાન આપ્યું છે. હવે આપણે શિવજીનું વરદાન તો ભંગ કરી શકાય નહીં, એનું મિથ્યા થઈ શકે નહીં. આ સાંભળી બ્રહ્માજીની વાત સાંભળી વિષ્ણુ ભગવાન પણ મૂંઝવણમાં પડી ગયા કે હવે હું શું કરું, કે ભગવાને આવું વરદાન આપ્યું છે, મેં આયુષ્યમાનના આશીર્વાદ આપ્યા છે, હવે શું થાય? હવે આના માટે તો શંકર ભગવાન પાસે જ જવું પડશે. હવે સપ્તઋષિઓ અને બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન શિવજી પાસે જાય છે. એ સમયે શિવજીએ કૈલાસ પર્વત પર ધૂણી દખાવી હતી અને ભગવાન તેની મસ્તીમાં મગ્ન હતા. આંખો બંધ હતી, ધ્યાનમાં હતા, મસ્તીમાં મગ્ન હતા. એટલે વિષ્ણુ ભગવાને તે બાળકને કહ્યું, પુત્ર, સામે જો શંકર ભગવાન છે તેને તું ધીરે રહીને જા અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ આવ. હવે ભગવાનની વાત સાંભળી તે બાળક શંકર ભગવાન પાસે ગયો અને ધીરેથી ભગવાનના ચરણ સ્પર્શ કર્યા અને પગે લાગ્યો. ભગવાનની આંખ ખુલી, ભગવાનને પ્રણામ કર્યા. એટલે ચરણ સ્પર્શ થતાં શિવજીની આંખ ખુલી અને ભગવાને તેના પર બરાબર ધ્યાન ન ગયું અને તેમણે પણ શંકર ભગવાને પણ આયુષ્યમાન ભવ થાય એવા આશીર્વાદ આપી દીધા, તારી લાંબી ઉંમર થાય એવા આશીર્વાદ આપી દીધા. ભગવાનના આયુષ્યમાનના આશીર્વાદ આપ્યા પછી બ્રહ્માજી અને વિષ્ણુજી ભગવાન બોલ્યા કે હે પ્રભુ, તમે આ બાળકને ઓળખ્યો નહીં, તમે આ બાળકને 5 વર્ષનું આયુષ્ય આપ્યું છે. કમસે કમ તમે આંખો ખોલીને ધ્યાનથી જુઓ કે આ એ જ બાળક છે જેને તમે 5 વર્ષનું આયુષ્ય આપ્યું છે. તમે જોયું નહીં અને બાળકને એમના જ આશીર્વાદ આપી દીધા. હવે પ્રભુ, તમારા જ આશીર્વાદ છે અને તમારા જ વરદાનથી 5 વર્ષની એની લાંબી ઉંમરનું વરદાન છે. હવે તમે આનું કોઈ નિવારણ કરો. શંકર ભગવાને આ બધી જ વાત વિષ્ણુ ભગવાનની અને બ્રહ્માજીની સાંભળી. એટલે શંકર ભગવાન કહે છે કે સપ્તઋષિઓને કહે છે કે આ બાળકને મારા મંદિરે લઈ જાઓ, કાશી વિશ્વનાથના મંદિરે લઈ જાઓ, ત્યાં બીલીપત્ર લઈને એને આપો અને બાળકના હાથે શિવલિંગ પર ચડાવો. એટલે સપ્તઋષિઓ તે બાળકને લઈને કાશી વિશ્વનાથના મંદિરે લઈને આવ્યા, બીલીપત્ર લઈને આવ્યા અને શિવલિંગ પર ચડાવવા માટે કહ્યું. હવે બાળક મંદિરમાં જાય છે અને શિવલિંગ પર બીલીપત્ર ચડાવે છે, ગંગાજળ ચડાવે છે. હવે તેવામાં તો સૂર્યદેવ ઉગે છે, એટલે સૂર્યની પહેલી કિરણ ધરતી ઉપર પડી અને યમરાજા તે બાળકના પ્રાણ હરવા માટે પહોંચી ગયા મંદિરમાં. કાળા ભયાવહ સ્વરૂપ, એવું ભયંકર સ્વરૂપ યમરાજાનું જોઈને તે બાળક ડરી ગયો. જેવા યમરાજા બાળકના પ્રાણ હરવા જાય છે તેવો જ તે બાળક તેના બંને હાથે શિવલિંગને પકડી લે છે. જેવી રીતે બાથ ભરીએ એવી રીતે શિવલિંગને બાથ ભરી લે છે અને યમરાજા બોલ્યા, ચાલો બેટા, તારો મૃત્યુનો સમય આવી ગયો છે, તારો સમય પૂરો થઈ ગયો છે. એટલે તે બાળક બોલ્યો, હું તો આવીશ, પણ મારી સાથે આ ભગવાન શિવ પણ આવશે. આ વાત સાંભળી આ વાત હજી ચાલી જ રહી હતી તેવામાં શંકર ભગવાન પ્રગટ થયા અને ત્યાં યમરાજાને બોલી ઉઠ્યા કે હે પ્રભુ, મારે આ બાળકનું મૃત્યુ હવે નજીક આવ્યું છે, એટલે હું એના પ્રાણ હરવા માટે આવ્યો છું. હવે હું એને લઈ જવા આવ્યો છું. મને આ બાળકના પ્રાણ હરવાની રજા આપો. શિવજી બોલ્યા, હે યમરાજ, આ પૃથ્વીના લેખનના હિસાબથી, બ્રહ્માજીના લેખનના હિસાબથી શિવજીનો 1 દિવસ કરોડ વર્ષના બરાબર હોય છે. તો તમે ગણો યમરાજાજી, આ બાળકના 5 વર્ષની ઉંમર 1 દિવસના કરોડો વર્ષના હિસાબે કેટલી થઈ? હવે યમરાજા પાસે એટલો સમય ક્યાં હોય કે તે આ બધું ગણવા બેસે? અને પછી તે ભગવાનની વાત સમજી ગયા. ભગવાનને જે કહ્યું એ બધું જ એમને સમજમાં આવી ગયું અને તેના પ્રાણ ન લીધા અને ત્યાંથી ચાલ્યા ગયા. અને એ બાળકને લાંબુ આયુષ્ય મળી ગયું. આયુષ્યમાન ભવના આશીર્વાદ તે બાળકને ફળી ગયા
અને મિત્રો આ બાળક બીજું કોઈ નહીં ઋષિ માર્કંડે હતા. મિત્રો પ્રયાગરાજમાં અકબરનો એક કિલ્લો છે, તેની અંદર એક અક્ષય વૃક્ષ છે. તે અક્ષય વૃક્ષમાં પીપળાના પાનમાં ભગવાન શિવ આ બાળકને દર્શન આપ્યા હતા અને તે બાળકે 18 વેદ પુરાણમાંથી એક પુરાણ વેદ પુરાણ લખ્યું હતું, જેણે સ્વયં મૃત્યુને પરાજિત કર્યું હતું અને તેમને પોતે માર્કંડે પુરાણની તેમણે પોતે રચના કરી હતી અને તેમના દ્વારા જ મહામૃત્યુંજયના મંત્રોના ઉચ્ચારણ કરવામાં આવ્યા હતા. ઋષિ માર્કંડે જ મહામૃત્યુંજય મંત્રનું નિર્માણ કર્યું હતું. આ વાર્તા સત્ય છે. મિત્રો, જો મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. ભીલ અને ભીલડીની આ કથા છે, શિવ કથા છે, અત્યંત પવિત્ર કથા. પૂરા મનથી સાંભળજો. જ્યાં પ્રેમ છે ત્યાં જ ભક્તિ છે, જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે. ઓમ સર્વમંગલ માંગલ્યે શ્રીવે સર્વાણી સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. ઓમ નમઃ શિવાય. સ્કંદ પુરાણમાં આ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. સિંહ કેતુ પંચાલ દેશનો એક રાજા હતો. રાજા બહુ મોટો શિવ ભક્ત હતો. શિવ આરાધના અને શિકાર કરવો એ બે વસ્તુ એને બહુ પસંદ હતી. એ શિકાર કરવા માટે રોજ શિકારની રમત રમવા માટે જંગલમાં જતો હતો. એક દિવસ સિંહ કેતુએ એક મંદિર જોયું, પણ તે શિકારની શોધમાં હતો તો તે આગળ વધી ગયો. પણ ત્યાં એક ભીલ હતો. એ ભીલે ધ્યાનથી જોયું તો એક શિવ મંદિર હતું. મંદિરની અંદર વેલાની લતાઓથી, ડાળીઓના પાંદડાઓથી ઢંકાયેલું એક શિવલિંગ હતું. તે ભીલનું નામ હતું ચંડ. સિંહ કેતુના સાનિધ્ય અને એના રાજ્યમાં રહેવાથી એ પણ ધાર્મિક પ્રવૃત્તિનો હતો. ચબૂતરા ઉપર સ્થાપિત શિવલિંગને જોકે તે લગભગ જમીનથી અલગ જ થઈ ગયું હતું, ઉખડી ગયેલું હતું થોડું ઘણું, અને એ ભીલે તેને પછી ઉખાડી લીધું અને ઉખાડીને એને લઈ લીધું. અને ચંડ રાજાને કહે છે કે હે મહારાજ, આ જંગલમાં નિર્જન સ્થાન પર આ શિવલિંગ પડ્યું હતું. જો તમે આજ્ઞા આપો તો હું આને રાખી લઉં. કૃપા કરી મને આ શિવલિંગની પૂજા વિધિ પણ કહી દો, જેથી હું રોજ આ શિવલિંગની પૂજા કરીને પુણ્ય કમાવી શકું. રાજાએ કહ્યું કે હે ચંડ ભીલ, રોજ આ શિવલિંગને નવડાવીને આના ઉપર ફૂલ, બીલીપત્રો શણગાર કરજે. ફૂલ અને બીલીપત્રથી શણગારજે આ શિવલિંગને. અક્ષત ને મીઠા ફળ ચડાવજે. જય ભોલે શંકર બોલીને પૂજા કરજે અને ત્યાર પછી આ શિવલિંગને ધૂપ દીવા કરજે. રાજાએ થોડી મજાકના ભાવમાં એવું પણ કહ્યું કે આ શિવલિંગને ચિતાની ભસ્મ જરૂર ચડાવજે. એ ભસ્મ તાજી ચિતાની જ રાખવી જોઈએ, એ તાજી ચિતાની જ રાખ હોવી જોઈએ. એ વાતનું તો તું ધ્યાન ખાસ રાખજે. પછી ભોગ લગાવજે અને વાજા વગાડીને ખૂબ નાચજે ગાજજે. રાજા તો તે જંગલમાંથી આટલું કહીને ફરી ચાલ્યો ગયો. પણ તે ભીલે તે જંગલમાં જ તે રહેતો હતો. તેણે તેના ઘરે જઈને તેને જેમ સમજણ પડી, જેવી તેની બુદ્ધિ ચાલી, તે પ્રમાણે તેણે એક સારી જગ્યા પર, ચોખ્ખી જગ્યા પર શિવલિંગની સ્થાપના કરી અને રોજ તેને પૂજા કરવાનો નિયમ બનાવી લીધો. ભીલડી માટે આ વાત નવી હતી, કારણ કે તેણે તો ક્યારેય પૂજા પાઠ જોયા જ ન હતા. ભીલની આવી રીતે પૂજા કરવાથી એવા સંસ્કાર જાગ્યા કે થોડા દિવસ બાદ તો તે પોતે, ભીલડી તો પૂજા કરતી ન હતી, પણ ભીલની સહાયતા, તેના પતિની સહાયતા જરૂર કરતી, સહાયતા કરવા લાગી. થોડા દિવસ વીત્યા તો ભીલની પૂજામાં તે રસ ધરાવા લાગી. તેને એ ભીલડીને પૂજા પસંદ આવવા લાગી. એને આ બધું ગમવા લાગ્યું. એક દિવસ ભીલ પૂજા કરવા બેઠો હતો તો તેણે જોયું કે બધી જ પૂજાની સામગ્રી હાજર છે, પણ એને એવું લાગે છે કે ચિતાની ભસ્મ લાવવાનું તો ભૂલી જ ગયો. તો તે ભાગતો જંગલની બહાર સ્મશાન ગયો. આશ્ચર્ય હતું આજે કે ભીલને કે આજે તો કોઈ ચિતાની સળગતી જ નથી, કોઈ ચિતાની રાખ જ નથી. એ સ્મશાન ગયો પણ તેને રાખ ન મળી. પાછલી રાતે સળગેલી ચિતાનું પણ કોઈ નામ નિશાન ન હતું. જોકે તે પાછલી રાતની પણ રાખ લઈ શકે. જોકે તે
આગલી રાતે જ પાછલી રાતે જ તે ત્યાંથી સ્મશાનમાંથી તાજી ચિતાની રાખ લઈ ગયો હતો, પણ અત્યારે સવારે એને કોઈ ચિતાની રાખનું એને નામ નિશાન ન મળ્યું, એની ચિતાની રાખ જ ન મળી. હવે તે પાછો ભાગતો ભાગતો ઘરે આવ્યો. તેણે ભસ્મનો ડબ્બો ખોલ્યો, જેમાં તે ભસ્મ રાખતો હતો ચિતાની. એ નાનો ડબ્બો ખોલ્યો તો એ ડબ્બામાં પણ ચિતાની રાખ હતી નહીં. એક ચપટી પણ ભગવાનને ચડાવાય એટલી પણ રાખ નહીં. હવે તેને ચિંતા થવા લાગી, હું પૂજા કેવી રીતે કરીશ? નિરાશ થઈ ગયો. તેણે તેની ભીલડીને બોલાવી, જેણે બધી તૈયારી કરી હતી પૂજાની. એને વાત કરી કે ભસ્મની જે રાખ, ચિતાની જે ભસ્મ હોય એ તો છે જ નહીં. હવે પૂજા કેવી રીતે કરું? તેની પત્ની બોલી કે આજે ભસ્મ વગર જ પૂજા કરી લો ને, બાકી બધું તો તૈયાર જ છે સામગ્રી. ભીલ કહે છે, ના હો, રાજાએ કહ્યું છે કે ચિતાની ભસ્મ તો બહુ જરૂરી છે, એ મળી નથી તો હવે હું શું કરું? ભીલ બહુ ચિંતા કરતો બેઠો હતો. ભીલે ભીલડીને કહ્યું, જો આજે હું પૂજા નહીં કરું ને તો હું જીવતો નહીં રહું. મારું મન બહુ દુઃખી છે અને મને બહુ ચિંતા થાય છે કે ભસ્મ વગર પૂજા થશે નહીં. મારાથી આ જોવાતું નથી, મારાથી આ દુઃખ સહન નહીં થાય, હું મરી જઈશ. ભીલડીએ ભીલને આમ દુઃખી થતાં ખૂબ દુઃખી હતો, એટલે દુઃખી થતાં જોઈને ભીલડીએ ઉપાય બતાવ્યો કે આ ઘર બહુ જૂનું થઈ ગયું છે, હું આને સળગાવી દઉં આ ઘરને, અને હું આમાં સળગતા ઘરમાં બેસી જાઉં. પછી તમે પૂજા કરવા માટે મારા સળગી ગયા પછી પૂજા કરવા માટે જે મારી સળગી ગયા પછી રાખ બની હોય એ રાખ, એ ભસ્મનો ઉપયોગ તમે તમારી પૂજામાં કરી લેજો. ભીલે એ વાત માની નહીં. ભીલે ના પાડી. બહુ વિવાદ થયો બંને વચ્ચે આ વાત પર. પણ ભીલડી બોલી કે હું મારા પતિદેવ અને દેવોના દેવ મહાદેવના કામ આવવાનો આ અવસર તો નહીં જ છોડું, મેં નહીં આવો અવસર જવા દઉં. ભીલડીની જીદ કરવાથી ભીલ માની ગયો. પછી ભીલડીએ સ્નાન કર્યું અને ઘરમાં આગ લગાવી અને ઘરની 3 વાર પરિક્રમા કરી અને ભગવાન ભોળાનાથનું ધ્યાન કર્યું અને ભોલાનાથનું નામ લઈ સળગતા ઘરમાં એ અંદર પ્રવેશી ગઈ. થોડી વારમાં જ શિવ ભક્તિમાં તે ભીલડી બળીને ભસ્મ થઈ ગઈ. ભીલે તેની પત્ની ભીલડીને ભસ્મ લીધી. તેની પત્ની બળી ગઈ તો એની ભસ્મ લીધી. બહુ સારી રીતે તેમણે ભગવાન ભોળાનાથની પૂજા કરી. તે ભીલે બહુ સારી રીતે પૂજા સંપન્ન કરી. એ ભોળાનાથની પૂજા એને એનું ધ્યાન હતું, એટલી શ્રદ્ધાથી કરી કે એ ભૂલી જ ગયો કે એની પત્ની આગ લાગી, એ પત્ની બળીને ભસ્મ થઈ ગઈ છે, આગ લાગી ઘરમાં. આ બધું જ એના મનમાં એ ભૂલી ગયો. બહુ શ્રદ્ધાથી ભાવથી એને પૂજા કરી. શિવ ભક્તિમાં ઘર સહિત ઘરવાળીને ખોઈ બેસવાનું ભીલને જરાય દુઃખ નહોતું. ભીલના મનમાં જરાય દુઃખ નહીં. સુખપૂર્વક પૂજા કર્યા બાદ તેણે ભગવાનને ચડાવેલો પ્રસાદ લેવા માટે ભીલે ભીલડીને બોલાવી, બૂમ પાડી, કારણ કે એ તો બધું ભૂલી જ ગયો હતો. એટલો મસ્તાન હતો ભગવાનની પૂજામાં. એણે ભગવાનનો પ્રસાદ લેવા માટે ભીલડીને બૂમ પાડી. ક્ષણભરમાં બળી જનારા ઘરમાંથી ભીલડીને તેણે આવતા જોઈ. જ્યારે ભીલડી એની પત્ની પાસે આવી તો ભીલે તેની પત્નીને જોયું તો એની પત્ની અને ઘરને સળગવાની વાત એને યાદ આવી ગઈ. તો ભીલ તરત જ બોલી ઉઠ્યો, અરે આ કેવી રીતે થયું? તું કેવી રીતે આવી આ ઘરને પાછું આવી ગઈ અને તું કેવી રીતે પાછી આવી ગઈ? તું તો સળગી ગઈ હતી ને, તારા ભસ્મની રાખથી તો મેં ભગવાનની પૂજા કરી, ઘર પણ સળગી ગયું હતું, તો તું અને ઘર સહી સલામત બંને કેવી રીતે? પછી ભીલડી બોલી કે જ્યારે હું સળગતા અગ્નિમાં હું ઘરમાં ગઈ તો મને એવું લાગ્યું કે જાણે હું પાણીમાં પ્રવેશ કરી રહી હોય અને મને તરત જ ઊંઘ આવી રહી હોય. મને એવું લાગ્યું ને તરત જ હું ઊંઘી ગઈ અને જાગ્યા પછી મેં જોયું કે હું ઘરમાં જ છું અને તમે મને પ્રસાદ લેવા માટે બોલાવી રહ્યા છો. એ બંને હજી આવી રીતે વાત કરી જ રહ્યા હતા. એવામાં તો આકાશમાંથી અચાનક એક વિમાન ઉતર્યું. તેમાં ભગવાન શિવના 4 ગણો હતા અને તેમણે તેના હાથેથી એ વિમાનમાં એ ગણોએ ભીલ અને ભીલડીને બેસાડ્યા. ગણોનો હાથ અડતા જ ભીલડીના શરીર
દિવ્ય બની ગયા અને બંનેએ શિવ મહિમાનું ગુણગાન ગાયો અને અત્યંત શ્રદ્ધાથી ભગવાનના આરાધનાનું ફળ ભોગવતા શિવલોક ગયા. ઓમ નમઃ શિવાય. શક્તિપતિની જય. જય મા પાર્વતી. કેદારનાથને જાગૃત મહાદેવ કેમ કહેવાય છે? આની પાછળનું રહસ્ય શું છે? તો મિત્રો, આ એક આપણે કથાના માધ્યમથી જાણીશું. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. હર હર મહાદેવ. એકવાર એક શિવ ભક્ત તેના ગામથી કેદારનાથ ધામને યાત્રા કરવા નીકળ્યો હતો. પહેલાના સમયમાં તો બસ, ગાડી કે કોઈ સાધનની સુવિધા તો હતી નહીં, એટલે તે વ્યક્તિ ચાલતા ચાલતા યાત્રા કરવા માટે નીકળી ગયો. રસ્તામાં જે પણ મળે તેને કેદારનાથ ધામનો રસ્તો પૂછતા પૂછતા આગળ વધે અને મનમાં ભગવાન શંકરનું નામ જાપ કરતા રહે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનું નામ જાપ કરે અને આગળનો રસ્તો કાપે. ભગવાનનું ધ્યાન કરતા કરતા કેદારનાથની યાત્રા કરવા જાય છે. ચાલતા ચાલતા તેને મહિનાઓ જતા રહ્યા. કેટલાય મહિનાઓ વીતી ગયા અને પછી કેટલાય મહિનાના અંતે તે કેદારનાથ ધામ પહોંચી જ ગયો. હવે કેદારનાથમાં મંદિરના દ્વાર 6 મહિના જ ખુલે છે અને 6 મહિના બંધ થઈ જાય છે. તે માણસ તે સમયે પહોંચે છે જે સમયે મંદિરના દ્વાર બંધ થઈ જવાના હતા. પંડિતજી દ્વાર બંધ કરી જ રહ્યા હતા હજી, અને આ માણસ પહોંચ્યો. હવે તે માણસ પંડિતજીને, બ્રાહ્મણને વિનંતી કરે છે. કહે છે કે એ બહુ દૂરથી આવ્યો છે. કેટલાય મહિનાથી ચાલીને યાત્રા કરીને અહીં સુધી પહોંચ્યો છું. તેણે પંડિતજીને ઘણી પ્રાર્થના કરી કે કૃપા કરીને મંદિરના દરવાજા ખોલો, એકવાર પ્રભુના દર્શન કરવા દો. પણ ત્યાંનો તો નિયમ જ છે કે એકવાર દરવાજો બંધ થઈ ગયો તો પછી બંધ. નિયમ તો નિયમ જ હોય. પણ બ્રાહ્મણજી, એ પંડિત બ્રાહ્મણ વ્યક્તિ માન્યા નહીં, કારણ કે નિયમ તો તૂટે નહીં. ત્યાંના જે પૂજારી હોય, જે કેદારનાથ મંદિરના, એ માન્યા નહીં. આ વ્યક્તિએ ઘણી વિનંતી કરી પણ દ્વાર એમણે ખોલ્યા નહીં. તે માણસ બહુ જ રડ્યો. વારંવાર ભગવાન શંકરને યાદ કરતો રહ્યો કે હે પ્રભુ, બસ એકવાર દર્શન કરાવી દો. તે બધાને પ્રાર્થના કરી રહ્યો હતો, પણ કોઈએ પણ તેની વાત સાંભળી નહીં. હવે એ બ્રાહ્મણ બોલ્યા, પૂજારીજી બોલ્યા કે હવે તું અહીં 6 મહિના પછી જ આવજે. હવે 6 મહિના પછી જ અહીંના દરવાજા ખુલશે. ત્યાંના પૂજારીજીએ આ વ્યક્તિને આવું કહ્યું. અહીં 6 મહિના બરફ અને ઠંડી બહુ પડે છે. આટલું કહી પંડિતજી અને બીજા બધા જે ત્યાંના સેવકો હોય, બીજા બધા હોય, તે ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાં કોઈ પણ ન રહ્યું. માત્ર આ એક જ આદમી યાત્રા કરીને ચાલીને આવ્યો, એ જ રહ્યો. રડતા રડતા ત્યાં તેને રાત પડી ગઈ. ચારે બાજુ અંધારું થઈ ગયું. પણ તે વ્યક્તિને ભગવાન પર વિશ્વાસ હતો, ભરોસો હતો કે શંકર ભગવાન તેના પર કૃપા જરૂર કરશે. એ સમયે તેને બહુ તરસ અને ભૂખ પણ લાગી હતી, કારણ કે ઘણા સમયથી એ ચાલતો હતો. બહુ તરસ અને ભૂખ હતી એને. એટલામાં ત્યાં તેને કોઈના આવવાનો અવાજ સંભળાયો. રાત પડી હતી, ઘનઘોર અંધારું હતું, તો એને કોઈ આવતું હોય તો કોઈના પગલાંનો અવાજ સંભળાયો. તેણે જોયું કે કોઈ સંન્યાસી સાધુ મહારાજ તેની પાસે આવી રહ્યા છે. સાધુ મહારાજ તેની પાસે આવ્યા અને બેસી ગયા. તે સાધુ મહારાજે તેને પૂછ્યું કે બેટા, તું ક્યાંથી આવ્યો છે? અહીં કેમ બેઠો છે? એટલે તે વ્યક્તિએ બધી જ વાત કરી કે સાધુ મહારાજ, હું ચાલતા ચાલતા કેટલાય મહિનાથી કેદારનાથ ભોળાનાથની યાત્રા કરવા માટે આવ્યો છું. ભોળાનાથની યાત્રા કરતો આવ્યો છું અને અહીં પહોંચ્યો તો અહીંના મંદિરના દરવાજા બંધ થઈ ગયા. હવે અહીંના દરવાજા 6 મહિના પછી જ ખુલશે. મહારાજ, મારા અહીં આવવાનું વ્યર્થ થઈ ગયું. મારી ચાલીને આવવાની યાત્રા નિષ્ફળ ગઈ. મને શિવજીના દર્શન ન થયા. આમ તે ગદગદ અવાજથી રડતો બોલતો હતો. રડતા આંખોમાંથી તો આંસુડાની ધારા વહેતી હતી અને બોલતો હતો.
એટલે તે સાધુ મહારાજ તે વ્યક્તિને સમજાવે છે અને ખાવા પીવાનું આપ્યું અને પછી બહુ વાર સુધી તે સાધુ મહારાજ સાથે વાતો કરી. તે વ્યક્તિએ અને તે સાધુ મહારાજે બેયે વાતો કરી. તે સાધુ મહારાજને તેના પર દયા આવી ગઈ અને તે બોલ્યા કે બેટા, મને લાગે છે કે સવારે મંદિર જરૂર ખુલશે, તું દર્શન જરૂર કરીશ. અને વાતોમાં જ જાણે તેને ક્યારે ઊંઘ આવી ગઈ તે વ્યક્તિને. સવારે સૂર્યના કિરણોનો પ્રકાશ સાથે તે ભક્તની આંખ ખુલી. તેણે અહીં ત્યાં ચારેય બાજુ જોયું તો તે સાધુ મહારાજને શોધ્યા, પણ તે સાધુ મહારાજ ક્યાંય દેખાયા નહીં જે એને રાત્રે મળ્યા હતા. અને કંઈ પણ એને સમજમાં આવ્યું નહીં. અને કંઈ સમજમાં આવે ને તે પહેલા એણે એવું જોયું કે જે મંદિરના પૂજારીજી હતા તે તેની પૂરી મંડળી સાથે મંદિર તરફ આવી રહ્યા હતા. હવે તેણે એ પૂજારીજીને પ્રણામ કર્યા અને ભક્ત બોલ્યો, તે યાત્રા કરવા વાળો વ્યક્તિ બોલ્યો કે બ્રાહ્મણદેવ, પૂજારીજી, તમે તો કાલે મને એવું કહ્યું હતું ને કે મંદિરના દરવાજા 6 મહિના સુધી નહીં ખુલે અને આ 6 મહિના વચ્ચે કોઈ નહીં આવે, પણ તમે તો સવારે જ આવી ગયા. હજી કાલે સાંજે તમે દ્વાર બંધ કર્યા અને આજ સવારે પાછા આવી ગયા. આ સાંભળીને બ્રાહ્મણને એ પૂજારીજીને તો ઝટકો લાગ્યો. તે પૂજારીજી તે આદમીને ધ્યાનથી જોવે છે, ટગર નીરખીને જોવે છે અને તેને ઓળખવાની કોશિશ કરે છે. અને પછી પૂછ્યું કે તું એ જ વ્યક્તિ છે ને જે મંદિરના દરવાજા બંધ થયા પછી આવ્યો હતો અને મને મળ્યો હતો? મને વારંવાર દરવાજો ખોલવા માટે તું કગરી રહ્યો હતો, તું એ જ વ્યક્તિ છે ને? અરે, તું 6 મહિના થતા પાછો કેવી રીતે આવી ગયો? એટલે બ્રાહ્મણની તે મંદિરના પૂજારીની વાત સાંભળીને તે આદમી આશ્ચર્યથી બોલ્યો કે અરે પૂજારીજી, હું કાલે જ આવ્યો હતો અને હું કાલે અહીંથી ક્યાંય ગયો જ નથી. હું જ્યારે તમને મળ્યો હતો ત્યારનો હું અહીં જ બેઠો છું. હું કાલે જ આવ્યો હતો, તમે કાલે જ મંદિરના દરવાજા બંધ કર્યા હતા અને હું કાલનો અહીં જ બેઠો છું. અને તમે મને કાલે જ મળ્યા હતા અને રાતમાં હું અહીં જ સૂઈ ગયો હતો, હું ક્યાંય નથી ગયો. પૂજારીજી, આ સાંભળીને પૂજારીજીને આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું. તે પૂજારીજી બોલ્યા, પંડિતજી બોલ્યા, પણ હું તો 6 મહિના પહેલા મંદિર બંધ કરીને ગયો હતો અને આજે 6 મહિના પછી આવ્યો છું. તું અહીં 6 મહિના સુધી જીવતો કેવી રીતે રહી શકે? પૂજારીજીને તો ઘડીક ચક્રમ થઈ ગયું, એને તો કંઈ સમજમાં આવ્યું નહીં. પૂજારીજી અને આખી મંડળી હેરાન હતી. આટલી બધી ઠંડી અને બરફમાં એકલો આદમી કેવી રીતે જીવતો રહી શકે? ત્યારે તે વ્યક્તિ બ્રાહ્મણ પૂજારીજીને કહે છે કે જે સંન્યાસી સાધુ મહારાજના મળવાની વાત કહે છે કે જે તેને રાતે મળ્યા હતા, જેણે ખાવા પીવા દીધું હતું, એ ભક્ત સાધુ મહારાજની વાત આ પૂજારીજીને કહે છે. અને જે પણ તે રાતે સાધુ મહારાજ સાથે જે વાતો કરી તે બધું જ એમને સંભળાવ્યું. તે ભક્ત કહે છે કે એક સંન્યાસી સાધુ મહારાજ આવ્યા હતા, બહુ લાંબા હતા, મોટી મોટી જટાઓ હતી, એક હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં ડમરું હતું, મૃગ શાળ પહેરી હતી. આ વાત સાંભળી અને બ્રાહ્મણજી જે પૂજારી તે ભક્તના ચરણોમાં પડી ગયા. તે પૂજારીજી એમને ચરણોમાં વંદન કરવા લાગ્યા. પૂરી મંડળી તે વ્યક્તિના ભક્તના ચરણોમાં પડી ગઈ અને કહ્યું કે અમે તો પૂરી જિંદગી લગાવી દીધી ભગવાનની પૂજા સેવામાં, અમને પ્રભુના દર્શન ન થયા. સાચો ભક્ત તો તું જ છે. તે તો સાક્ષાત ભગવાન શિવના દર્શન કર્યા. ભગવાન શંકરે તેમની યોગ માયાથી તારા 6 મહિનાના દિવસ એક રાતમાં પરિવર્તન કરી દીધું, કાળચક્રને નાનું બનાવી દીધું. આ બધું તારું પવિત્ર મન અને તારી સાચી ભક્તિ અને વિશ્વાસના કારણે થયું છે. તારી ભક્તિને પ્રણામ હો. તો મિત્રો, આ હતી કેદારનાથના જાગૃત મહાદેવ કેમ કહેવાય છે. ભગવાનને કેટલી શ્રદ્ધા અને વિશ્વાસ હોય કે ભગવાન આપણું કામ કરે. ચોખ્ખું મન, પવિત્ર મન હોય તો ભગવાન આપણી પાસે જરૂર આવે છે.
તો તમે સાંભળી હશે સરસ મજાની વાર્તા. હું આશા રાખું છું તમને આ વાર્તા ગમી હશે. વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.